મારી ટિકિટ લેવાઈ ગઈ છે? શું થયું? શું થયું તને? કેમ આટલી દુખી લાગે છો? જવા દે ને યાર, કેટલી મગજ મારી છે. પણ કે તો ખરી શું થયું? મારે મહોત્સવમાં આવવાનું હતું ને તો ઘરેથી ના પાડી દીધી. પ્રસંગે બધું આવે છે અને કેટલું વર્ક છે કેટલું મેનેજ. અરે આવવાનું જ છે, અમે મનાવી લેશું તારા નહીં ભૂલવા. માને, જવા દે ને. તારા પપ્પા જોડે વાત કરી ના લઈએ. નહીં માને. મહોત્સવમાં તો આવવું જ પડશે. કઈ નહીં તો તું એકવાર ટ્રાય કરી દો, પણ એ માનશે જ નહીં. તો ચાલ. ચાલ સાથે જઈએ, વાત હા, કરીએ ચાલો. આપણે. આવો આવો એ ત્રિપુટી કેમ અત્યારે સવારમાં આ બાજુ? જય શ્રી કૃષ્ણ અંકલ જય શ્રી આંટી. કૃષ્ણ બેટા, કેમ છો તમે? બસ મજામાં. તમે કેમ છો? બસ સરસ સરસ. બોલો બોલો, કેમ છે અત્યારે આ બાજુ આવવાનું? આ મહોત્સવ આવી રહ્યો છે ને, મનસ્વીને આવવાની ના કેમ પાડો છો? પપ્પા, આપણે 2 દિવસ પહેલા વાત તો થઈ હતી કે વડોદરામાં ઉત્સવ છે વ્રજરાજજીના સાનિધ્યમાં, એની વાત કરે છે એ લોકો. અચ્છા, એ મહોત્સવ બેટા? એમાં એવું છે બેટા, તને ખબર જ છે કે બે પ્રસંગ આવી રહ્યો છે અને બહુ બધું કામ છે અને સમય પણ બહુ ઓછો છે, તો કેવી રીતે પોસિબલ છે? મને એને 2 વખત વાત કરી કે પપ્પા મારે ઉત્સવ છે, જવું છે, ઘણું એને મને કીધું, પણ ટાઈમ નથી અને કામ એટલું છે, થોડું બી હોય તો હેલ્પ થાય બધી, એટલા માટે. પણ કેટલો મસ્ત થવાનો છે. ઘણા બધા કાર્યક્રમ સાથે થવાનો છે આ મહોત્સવ. અંકલ પ્લીઝ આવવા દો ને, ત્યાં ઘણી બધી એક્ટિવિટીઓ થવાની છે. અચ્છા બેટા, ઘણી બધી એટલે કઈ એક્ટિવિટી? સનાતન ધર્મ રિલેટેડ 1008 શ્રીમદ ભાગવતજી પોથી પારાયણ, બિઝનેસ મીટ એક્સપો છે ત્યાં, 84 ક્રોસ વ્રજદર્શનની ઝાંખી છે ત્યાં, ભારત તીર્થ દર્શન ઝાંખી છે ત્યાં, નામાંકિત કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ થવાના છે ત્યાં. અરે તમે મુખ્ય કાર્યક્રમ તો ભૂલી જ ગયા. પૂજ્ય જેજેશ્રીના મુખેથી શ્રીમદ ભાગવત કથા પણ ત્યાં થવાની છે, જે આપણને જીવન જીવવાનો નવો માર્ગ પણ શીખવશે. બેટા, એટલો સુંદર મહોત્સવ થવા જઈ રહ્યો છે તો તું એકલી નહીં, અમે પણ સાથે આવીએ છીએ. યસ, થેન્ક યુ પપ્પા. થેન્ક યુ અંકલ. અમે તો બધા જઈએ છીએ મહોત્સવમાં, તમે પણ આવો છો ને? તો ચાલો બધા 21 થી 29 ડિસેમ્બર વડોદરામાં આયોજિત વૈશ્વિક હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવમાં મળીએ. ચાલો સૌ સાથે મળીને વૈષ્ણવ સંપ્રદાયના સૌથી મોટા મહોત્સવને સાથે મળીને ઉજવીએ. જય શ્રી કૃષ્ણ. શ્રીનાથજી